અમદાવાદ મહાનગરપાલિકાની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ મામલે એસ્ટેટ વિભાગના નિષ્ક્રિય જોવા મળતા હવે ખુદ પોલીસે એસ્ટેટ વિભાગને ફરિયાદ આપવા અરજી કરી છે। મધ્ય ઝોન કે જ્યાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામો છે, મધ્ય ઝોનમાં સરકારી જગ્યા પર અને ગેરકાયદેસર બાંધકામ છે તેવા બાંધકામો શોધી પોલીસ ફરિયાદ કરવા પત્ર લખ્યો। જે મામલે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે 1 મહિના પહેલાં ગાયકવાડ પોલીસને પત્ર મળ્યો હતો, જે મામલે મનપાની જગ્યા મામલે તપાસ ચાલી રહી છે। આગામી સમયમાં પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોન રમ્ય ભટ્ટ, તે સાંભળી લો। હવેલી પોલીસ સ્ટેશન મારફતે અમને આ પત્ર મળેલો હતો એવું છે અને એમના વિસ્તારની અંદર આ પ્રકારનો સર્વે કરીને જેટલા બી જમીનો કોર્પોરેશનની અથવા સરકારની મિલકતો છે જેના પર આવું કોઈ બાંધકામ મળી આવશે તો એની પોલીસ ક્લિયર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ ડિલે કરવામાં આવે કે કોઈ ફરિયાદ ન કરવામાં આવે, એ જગ્યા આઈડેન્ટિફાય તો કરે, પરંતુ ફરિયાદ ન થતી હોય ને આ ડિલે થતું હોય, પોલીસ એ બાબતે પત્ર લખ્યો એમના દ્વારા? ના, એ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી। આપણે સાંભળ્યા હતા અમદાવાદના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને ગેરકાયદેસર બાંધકામો સામે આવે તવાઈ બોલાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામમાં સના 7 બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવ્યું। મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવા તેમજ સીલ મારવાની કામગીરી છતાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું। આખરે આ મામલો કોર્ટ કાર્યવાહી પહોંચ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં કુખ્યાત ગુનેગાર સલીમ જુમ્મા ખાન પઠાણ દ્વારા સના 7 બિલ્ડિંગ ઊભી કરવામાં આવી હતી। 8 માળ ઉપરાંત એક પેન્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું હતું। સલીમ જુમ્મા ખાન પઠાણ સામે વકફની જમીન હડપવા ઉપરાંત પ્રોહિબિશનના પણ ગુના નોંધાયેલા છે। સલીમ ખાન પઠાણ દ્વારા મોટાભાગના મકાનો ભાડે આપવામાં આવ્યા હતા, જેમાં 1 BHKના 5,000થી 6,000, 8,000થી 9,000 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું, જ્યારે રહીશોને ખ્યાલ પણ નહોતો કે ઇમારત ગેરકાયદેસર છે। આ મામલે શું કહી રહ્યા છે ગાયકવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ ગોસાઈ, તે સાંભળી લો। અમદાવાદ એએમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માગવામાં આવેલ છે અને એ બંદોબસ્ત અનુસંધાનમાં સના 7 આપ જોઈ શકો છો ત્યાં ડિમોલિશનની કાર્યવાહી એએમસી દ્વારા ચાલુ છે। સર, આ જે બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, ગુનાહિત ઇતિહાસ શેનો શું રહેલો છે, કેટલા મકાનો છે અહીંયા? આ બાંધકામ હજુ કોઈ અમારી પાસે પુરાવા નથી, પરંતુ એક બિલ્ડર છે સલીમ જુમ્મા ખાન પઠાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું। વાસ્તવિક હકીકત શું છે તપાસ દરમિયાન ખ્યાલ આવશે, પરંતુ ગેરકાયદેસર મકાન વેચવામાં આવ્યું છે એવું ધ્યાનમાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। એક અગાઉ 2 થી 3 ગુનાઓ હમણાં નજીકમાં દાખલ થયેલા છે અને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે, જેમાં દારૂના વેચાણનો પણ બુટલેગિંગનો પણ એમનો ગુનાહિત ઇતિહાસ છે। વકફ બોર્ડની જમીનો પડાવી લેવાનો પણ એક ગુનો યોગ્ય ફરિયાદી દ્વારા કરવામાં એ પણ દાખલ થયેલો છે। चलो एक मिनट पहला नहीं जवा दे राकेश भाई आ जाओ जल्दी દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।